બંધ રૂમમાં મળેલી લાશ. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી ડરામણી અને રહસ્યમય કહાની સંભળાવવા જઈ રહી છું, જેની ગૂંચવણ વર્ષો સુધી પોલીસ, તપાસકર્તાઓ અને સામાન્ય લોકો માટે એક મોટો પ્રશ્ન બની રહી હતી. અમદાવાદ શહેરના શાંત વિસ્તારમાં આવેલી એક જૂની હવેલીમાં 32 વર્ષનો લેખક વિહાન એકલો રહેતો હતો. વિહાન પોતાની રહસ્ય કથાઓ માટે ખૂબ જ પ્રસિદ્ધ હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે દુનિયાથી લગભગ અલગ થઈ ગયો હતો. પાડોશીઓ કહેતા કે તે દિવસો સુધી ઘરની બહાર નીકળતો નહોતો અને ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી કોઈ સાથે ઝઘડો કરતો હોય એવો અવાજો સંભળાતા હતા. જ્યારે ઘરમાં તેના સિવાય કોઈ રહેતું નહોતું, એક વરસાદી રાત્રે અચાનક ઘરમાંથી એક જોરદાર ચીસ સંભળાઈ. પડોશીઓ દોડી આવ્યા, પરંતુ મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. પોલીસને બોલાવવામાં આવી. લાંબી મહેનત પછી જ્યારે દરવાજો તોડવામાં આવ્યો, ત્યારે આખું ઘર ખાલી હતું, પરંતુ ઉપરના માળે આવેલા એક રૂમનો દરવાજો હજુ પણ અંદરથી બંધ હતો. પોલીસે બારી તપાસી, પરંતુ બારી પર ભારે લોખંડની જાળી હતી અને તે વર્ષોથી ખુલ્લી નહોતી. આખરે દરવાજો તોડવામાં આવ્યો. અંદરનું દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. રૂમની વચ્ચે વિહાનની લાશ પડી હતી. રૂમમાં સંઘર્ષના કોઈ નિશાન નહોતા, કોઈ હથિયાર નહોતું અને સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે રૂમ સંપૂર્ણપણે અંદરથી બંધ હતો. કોઈ વ્યક્તિ અંદર આવી કે બહાર ગઈ હોય તેવો એક પણ પુરાવો મળ્યો નહોતો. અખબારોમાં આ કેસ બંધ રૂપનું રહસ્ય તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. પોલીસે આત્મહત્યા, હત્યા અને અકસ્માત દરેક દિશામાં તપાસ કરી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તપાસ દરમિયાન વિહાનની ડાયરી મળી. શરૂઆતના પાના સામાન્ય હતા, પરંતુ છેલ્લા થોડા અઠવાડિયાના લખાણો અજીબ હતા. તેમાં વારંવાર એક જ નામ લખાયેલું હતું, અર્જુન. ડાયરીમાં વિહાને લખ્યું હતું કે દર રાત્રે કોઈ અજાણી વ્યક્તિ તેના રૂમમાં આવે છે, તેની સાથે વાતો કરે છે અને તેને કહે છે, સત્ય લખ, નહીં તો હું પાછો આવીશ. પોલીસે અર્જુન નામના લોકોની શોધ શરૂ કરી. આખરે જાણવા મળ્યું કે 10 વર્ષ પહેલાં વિહાનનો સૌથી નજીકનો મિત્ર અર્જુન એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. કેસના જૂના રેકોર્ડ્સ તપાસમાં ખબર પડી કે અકસ્માત પહેલાં બંને વચ્ચે કોઈ ગંભીર વિવાદ થયો હતો. આ માહિતી બહાર આવતા લોકોમાં અફવાઓ ફેલાઈ ગઈ કે કદાચ અર્જુનની આત્મા બદલો લેવા આવી હતી. જોકે તપાસ અધિકારી કાવ્યાએ અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કર્યો. તેણે ઘરની દરેક ઈંટ, દરેક દિવાલ અને દરેક ખૂણાની તપાસ કરાવી. ઘણી મહેનત પછી રૂમની એક દિવાલ પાછળ એક ગુપ્ત માર્ગ મળ્યો, જે વર્ષો પહેલાં બનાવવામાં આવ્યો હતો અને બહારના જૂના સ્ટોર રૂમ સુધી જતો હતો. એ માર્ગ એટલો કુશળતાથી છુપાવવામાં આવ્યો હતો કે કોઈની નજર ચડે નહોતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે અર્જુનનો ભાઈ વર્ષોથી વિહાન સામે વેર રાખતો હતો. તેને લાગતું હતું કે અર્જુનના મૃત્યુ માટે વિહાન જવાબદાર હતો. તેણે જ ગુપ્ત માર્ગનો ઉપયોગ કરીને રૂમમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ કેસ હજુ સંપૂર્ણ રીતે ઉકેલાયો નહોતો, કારણ કે કેટલાક પુરાવા હજુ પણ મેળ ખાતા નહોતા. કાવ્યાએ એક જૂનો પેનડ્રાઈવ મળ્યો, જેમાં વિહાને પોતાના મૃત્યુના થોડા કલાકો પહેલાં એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. વિડીયોમાં વિહાને સ્વીકાર્યું હતું કે વર્ષો પહેલાં થયેલો અકસ્માત ખરેખર અકસ્માત નહોતો. તેના એક ખોટા નિર્ણયના કારણે અર્જુનનું મૃત્યુ થયું હતું અને તે વર્ષોથી પસ્તાવામાં જીવતો હતો. વિડીયો અચાનક સમાપ્ત થઈ ગયો, જાણે કોઈએ કેમેરો બંધ કરી દીધો હોય. અંતે પુરાવાઓના આધારે ગુનેગાર પકડાઈ ગયો અને કેસ બંધ થયો. પરંતુ એક વાત આજે પણ રહસ્ય છે. પોલીસે જે રાત્રે લાશ મળી હતી તે રાત્રિના સીસીટીવી ફૂટેજ અનેક વખત તપાસ્યા. ફૂટેજમાં કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશતી કે બહાર નીકળતી દેખાઈ નહોતી, છતાં એક ક્ષણ માટે ઉપરના રૂમની બારીમાં એક ઝાંખી આકૃતિ દેખાઈ હતી, જે માનવ જેવી લાગતી હતી. થોડા સેકન્ડ પછી તે ગાયબ થઈ ગઈ. આજ સુધી કોઈ કહી શક્યું નથી કે તે માત્ર કેમેરાની ખામી હતી કે પછી કોઈ એવી હાજરી જેનું અસ્તિત્વ પુરાવાઓથી સાબિત થઈ શકાય નહીં. અને તેથી જ બંધ રૂમમાં મળેલી લાશનું રહસ્ય આજે પણ લોકોના મનમાં જીવંત છે, કારણ કે કેટલાક પ્રશ્નોના જવાબ કદાચ ક્યારેય મળતા નથી. તો મિત્રો, આવી સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. થેન્ક યુ.